નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અંગ્રેજી વ્યાકરણની અંદર આજે આપણે સેક્શન 2 કોમ્પ્રિહેન્શન છે એ સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્રિહેન્શન એટલે શું? કોમ્પ્રિહેન્શન એટલે સમજણ. હવે અહીંયા તમને પેરેગ્રાફ્સ છે એ આપેલા હોય છે. એ પેરેગ્રાફ્સને સમજીને તમારે ક્વેશ્ચનના આન્સર છે એ લખવાના હોય છે. જોઈએ પહેલું, સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન. હવે તમને પ્રશ્ન એ થશે કે આ સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન શું છે? તો આ સપ્લિમેન્ટરી રીડર ડોલ્ફિન છે એક બુક છે કે જેની અંદર 1 થી 23 રીડ છે એ આપેલા છે, અને આ રીડ છે એ તમારે જાતે વાંચવાના હોય છે. પણ આપણી ગ્રામરની અંદર છે એના પેરેગ્રાફ્સ છે એ આપેલા છે કે જે આપણે સમજવાના છે, અને એક્ઝામની અંદર છે એ તમારે આ ક્વેશ્ચન 5 માર્ક્સમાં પૂછાય છે. તમને પેરેગ્રાફ છે એ આપેલો હોય છે, એ પેરેગ્રાફ સમજીને છે એ તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના હોય છે. તો આપણી ગ્રામરમાં 10 પેરેગ્રાફ્સ આપેલા છે અને એક્સરસાઇઝ પણ આપેલી છે. સમજીએ. રીડ ધ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ફકરા વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પહેલો પેરેગ્રાફ જોઈએ. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન who never shut up. ડોલ્ફિન એટલે એક પ્રકારની માછલી, ચિલ્ડ્રન એટલે બાળકો. ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન who never shut up. ડોલ્ફિન્સ નાના બાળકો જેવી છે કે જે ક્યારેય ચૂપ ન રહે. They constantly make sounds. કોન્સ્ટન્ટલી એટલે સતત. તેઓ સતત અવાજો કર્યા જ કરે છે. They are of 2 types. તે 2 પ્રકારના છે. હવે ડોલ્ફિન્સ જે કાંઈ અવાજો કરે છે એના કેટલા પ્રકાર છે? 2. સાઉન્ડ્સ ફોર કન્વર્ઝેશન, વાતચીત માટેનો અવાજ, એન્ડ સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી, અને દરિયામાં રસ્તો શોધવા માટેનો અવાજ. ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ એન્ડ વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, to show presence of danger, availability of food, and to collect far swimming dolphins in a herd. Squills એટલે લાંબી ચીચિયારીઓ એવો એક પ્રકારનો અવાજ. વિસલ એટલે સીટી. હર્ડ એટલે ટોળું. ડોલ્ફિન્સ છે એ લાગણીઓ પ્રગટ કરવા, ભયની ઉપસ્થિતિ દર્શાવવા અને ખોરાકની ઉપલબ્ધિ અથવા તો ખોરાકની પ્રાપ્યતા અને દૂર તરતી ડોલ્ફિન્સ છે એને ટોળામાં ભેગી કરવા માટે ડોલ્ફિન્સ લાંબી ચીચિયારીઓ અને સીટી જેવા અવાજોનો ઉપયોગ કરે છે. તો ડોલ્ફિન્સ છે એ આવા અવાજોનો ઉપયોગ કરે છે. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ ટુ ન્યૂ મધર્સ. ફિમેલ ડોલ્ફિન્સ, માદા ડોલ્ફિન્સ છે એ ઓફન એટલે અવારનવાર, મિડવાઇવ્સ અહીંયા બહુવચન આપેલું છે. મિડવાઇફ એટલે દાયણ અથવા સુયાણી, અને મિડવાઇવ્સ એટલે દાયણો. ન્યૂ મધર્સ એટલે નવી માતાઓ. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇવ્સ ટુ ન્યૂ મધર્સ. માદા ડોલ્ફિન્સ છે એ નવી માતાઓ માટે અવારનવાર દાયણોનું કામ કરે છે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન ધ ગ્રુપ. ટોળામાં દરેક ડોલ્ફિન બીજાઓની સંભાળ લે છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ. સાઉન્ડ પેટર્ન્સ એટલે ધ્વનિ પદ્ધતિઓ. વૈજ્ઞાનિકોએ ડોલ્ફિન્સની ધ્વનિ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. તો મનુષ્ય અને ડોલ્ફિનની ધ્વનિ પદ્ધતિમાં લગભગ સમાનતા છે, એટલે કે બંને સરખી છે. ઇટ કેન બી સેડ ધેટ ડોલ્ફિન્સ હેવ અ લેંગ્વેજ. એમ કહી શકાય કે ડોલ્ફિન્સને ભાષા છે. બટ એટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. પણ અત્યારે આપણે તેની ભાષા સમજવા માટે શક્તિમાન નથી. અ ડોલ્ફિન્સ બ્રેન ઇઝ હેવિયર ધેન અ હ્યુમન બ્રેન. ડોલ્ફિનનું મગજ છે
એ મનુષ્યના મગજ કરતાં વજનદાર છે. They have the highest brain body weight ratio among all animals except human beings. Except એટલે સિવાય, રેશિયો એટલે પ્રમાણ. તો મનુષ્ય સિવાયના બધા પ્રાણીઓમાં ડોલ્ફિન્સના મગજ અને શરીરના વજનનું પ્રમાણ સૌથી ઊંચું છે. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેન, આ મોટા મગજના કારણે દે આર ઇઝી ટુ ટ્રેન, તેને કેળવવી સહેલી છે. દે કેન બી ગુડ ફ્રેન્ડ્સ ઓફ હ્યુમન બીંગ્સ, તે એટલે કોણ? ડોલ્ફિન્સ છે એ માનવજાતની સારી મિત્ર પણ બની શકે છે. પેરેગ્રાફ સમજ્યા પછી હવે અહીંયા નીચે આપણને ક્વેશ્ચન આન્સર આપેલા છે એ સમજીએ. પહેલો ક્વેશ્ચન છે, વિચ આર ધ ટુ ટાઈપ્સ ઓફ સાઉન્ડ્સ મેડ બાય ડોલ્ફિન્સ? ડોલ્ફિન્સ દ્વારા કયા બે પ્રકારના અવાજ કરવામાં આવે છે? તો અહીંયા આન્સરમાં આપેલું છે આપણને, ધ ટુ ટાઈપ્સ ઓફ સાઉન્ડ્સ મેડ બાય ડોલ્ફિન્સ આર સાઉન્ડ્સ ફોર કન્વર્ઝેશન એન્ડ સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. તો વાતચીત માટેનો અવાજ અને દરિયામાં રસ્તો શોધવા માટેનો અવાજ, આ બે પ્રકારના અવાજ છે એ ડોલ્ફિન્સ દ્વારા કરવામાં આવે છે. બીજો ક્વેશ્ચન છે, વાય આર ડોલ્ફિન્સ ઇઝી ટુ ટ્રેન? ડોલ્ફિનને કેળવવી શા માટે સહેલી છે? તો અહીંયા આપણને આન્સર આપેલો છે, ડોલ્ફિન્સ આર ઇઝી ટુ ટ્રેન. ડોલ્ફિન્સને કેળવવી સહેલી છે. બીકોઝ, કારણ કે દે હેવ બિગ બ્રેન્સ, તેને મોટું મગજ છે. ત્રીજો ક્વેશ્ચન છે, ફોર વોટ ડુ ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ એન્ડ વિસલ્સ? ડોલ્ફિન્સ છે એ તેમના સ્ક્વિલ્સ અને વિસલ્સને શાના માટે ઉપયોગ કરે છે? તો ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ એન્ડ વિસલ્સ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ, ટુ શો પ્રેઝન્સ ઓફ ડેન્જર, અવેલેબિલિટી ઓફ ફૂડ એન્ડ ટુ કલેક્ટ ફાર સ્વિમિંગ ડોલ્ફિન્સ ઇન અ હર્ડ. તો ડોલ્ફિન્સ છે એ લાગણી પ્રગટ કરવા માટે, ભયની ઉપસ્થિતિ દર્શાવવા માટે અને ખોરાકની પ્રાપ્યતા અને દૂર તરતી ડોલ્ફિન્સને ટોળામાં ભેગી કરવા માટે લાંબી ચીચિયારીઓ અને સીટીનો ઉપયોગ કરે છે. ચોથો ક્વેશ્ચન છે, વોટ ડુ સાયન્ટિસ્ટ સે અબાઉટ ડોલ્ફિન્સ સાઉન્ડ્સ? વૈજ્ઞાનિકો ડોલ્ફિન્સના અવાજો વિશે શું કહે છે? તો અહીંયા આપણને આન્સર આપેલો છે, સાયન્ટિસ્ટ સે ધેટ હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. વૈજ્ઞાનિકો એવું કહે છે કે ડોલ્ફિન અને મનુષ્યના ધ્વનિ પદ્ધતિઓ લગભગ સરખી છે. એન્ડ સો, અને તેથી ઇટ કેન બી સેડ ધેટ, એમ કહી શકાય કે ડોલ્ફિન્સ હેવ અ લેંગ્વેજ, ડોલ્ફિનને પણ ભાષા છે. પાંચમો ક્વેશ્ચન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અ ગ્રુપ? એટલે કે ફકરામાં કયા શબ્દનો અર્થ છે એ અ ગ્રુપ છે એ થાય છે? એક ટાઈપનો સમાનાર્થી શબ્દ. હવે અ ગ્રુપ એટલે સમૂહ અથવા ટોળું. તો શું આવશે આન્સરમાં? હર્ડ. હર્ડ એટલે પણ શું થાય? ટોળું. અહીંયા વર્ડ્સ છે એ આપેલો છે, હર્ડ. તો આન્સરમાં શું આવશે? હર્ડ. બીજો પેરેગ્રાફ સમજીએ. વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ, જ્યારે તેણે પુસ્તકોમાં રસ લેવાનું શરૂ કર્યું ત્યારે હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન. ફેલ્ટ એટલે અનુભવ્યું, કોઈ અંદર ચાલીને આવતું હોય એવું તેણે અનુભવ્યું. હી લુક્ડ અપ, તેણે ઉપર જોયું. ઇન ધ ડોરવે સ્ટૂડ અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે. ડોરવે એટલે દરવાજો અથવા તો પ્રવેશ દ્વાર. સ્ટૂડ એટલે ઊભી હતી. ઇન ધ ડોરવે દરવાજે ઊંચી, પાતળી અને ભૂખરા રંગના વસ્ત્રો પહેરેલી સ્ત્રી ઊભી હતી. ગ્રે એઝ શેડોઝ. શેડો એટલે પડછાયો, પડછાયા જેવી ભૂખરી. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ. શોપકીપર એટલે દુકાનદાર. દુકાનદારે આવું પોતાની જાતે વિચાર્યું. શી હેડ
અ સેડ ટ્રેજિક ફેસ. સેડ એટલે દુઃખી અને ટ્રેજિક એટલે કરુણ. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. તેનો ચહેરો દુઃખી અને કરુણ હતો. હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ. ટીયર્સ એટલે આંસુ. તેની મોટી કાળી આંખો આંસુથી ભરેલી હતી. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર. તે કાઉન્ટર તરફ ધીમેથી સરકીને ગઈ. ધ શોપકીપર સ્ટૂડ અપ. દુકાનદાર ઊભો થયો. લુક્ડ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ. તેની સામે એકદમ આમ દયાથી જોયું અને કહ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ. મેડમ, હું તમારા માટે શું કરી શકું? વિધાઉટ સ્પીકિંગ ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. અ બોટલ ઓફ મિલ્ક એટલે દૂધની બાટલી. વિધાઉટ સ્પીકિંગ બોલ્યા વગર ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક એટલે કે બોલ્યા વગર સ્ત્રીએ દૂધની બાટલી તરફ ઈશારો કર્યો. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર. દુકાનદારે દૂધની બાટલી છે એ નીચે લીધી અને તેને હાથમાં આપી. શી ટુક ધ મિલ્ક. તેણે દૂધ લીધું. ટર્ન અરાઉન્ડ અને પાછી ફરી. એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ. અને બોલ્યા કે પૈસા ચૂકવ્યા વિના જતી રહી. શોપકીપર વોઝ સો ટચ્ડ બાય હર ગ્રેટ સેડ આઈઝ that he had no courage to go after her and demand money. શોપકીપર એટલે દુકાનદાર. દુકાનદાર ઉપર તે સ્ત્રીની દુઃખી આંખોની એટલી અસર થઈ કે તેની પાછળ જઈને પૈસા માંગવાની હિંમત રહી નહીં. હવે અહીંયા આપણને ક્વેશ્ચન આન્સર આપેલા છે એ જોઈએ. પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે. દરવાજે દુકાનદારે શું જોયું હતું? તો શું આવશે આન્સર? ધ શોપકીપર સો અ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે. દુકાનદારે ઊંચી, પતલી અને ભૂખરા રંગના વસ્ત્રો પહેરેલી સ્ત્રી જોઈ હતી. બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ વુમન વોન્ટ. સ્ત્રીને શું જરૂર હતી? ધ વુમન વોન્ટેડ અ બોટલ ઓફ મિલ્ક. સ્ત્રીને દૂધની બાટલીની જરૂર હતી. ત્રીજો ક્વેશ્ચન છે, વાય ડીડ ધ શોપકીપર નોટ ડિમાન્ડ એની મની. દુકાનદાર છે એ શા માટે કોઈ પૈસાની માંગણી કરી શક્યો ન હતો? ધ શોપકીપર ડીડ નોટ ડિમાન્ડ એની મની. દુકાનદાર છે એ કોઈ પૈસાની માંગણી કરી શક્યો નહોતો. બીકોઝ કારણ કે હી વોઝ ટચ્ડ ધ વુમન્સ સેડ આઈઝ. પેલી સ્ત્રીની દુઃખી આંખો છે એ તેને સ્પર્શી ગઈ હતી. ચોથો ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ વુમન who came to the shop. દુકાને જે સ્ત્રી આવી હતી તેનું વર્ણન કરો. તો શું આવશે? ધ વુમન વોઝ ટોલ એન્ડ થીન. સ્ત્રી ઊંચી અને પતલી હતી. હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ. તેની મોટી કાળી આંખો આંસુથી ભરેલી હતી. એન્ડ શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ. અને તેનો ચહેરો દુઃખી અને કરુણ હતો. પાંચમો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ વુમન ડુ આફ્ટર ટેકિંગ ધ મિલ્ક. દૂધ લીધા પછી સ્ત્રીએ શું કર્યું હતું? તો શું આવશે? આફ્ટર ટેકિંગ ધ મિલ્ક. દૂધ લીધા પછી ધ વુમન ટર્ન્ડ અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ. સ્ત્રી છે એ પાછી ફરી અને પૈસા ચૂકવ્યા વિના કે બોલ્યા વિના જતી રહી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કાંઈ સમજ્યા એ ક્વેશ્ચન આન્સર તમારી ગ્રામર બુકમાં લખવાના છે. આ આજનું તમારું હોમવર્ક છે.